પાઠ 7 ગુપ્ત અને અન્ય શાસકો. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? શ્રીગુપ્ત. ચંદ્રગુપ્ત પ્રથમે કોની સાથે લગ્ન કર્યા હતા? લીચ્છવીની કુમારદેવી સાથે. ચંદ્રગુપ્ત પ્રથમે કયું બિરુદ ધારણ કર્યું હતું? મહારાજાધિરાજ. ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી? ચંદ્રગુપ્ત પ્રથમે. ચંદ્રગુપ્ત પ્રથમ પછી પાટલીપુત્રની ગાદી પર કોણ આવ્યું હતું? સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તના રાજકવિ કોણ હતું? હરિસેન. ગુપ્ત યુગમાં કોણે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો? સમ્રાટ સમુદ્રગુપ્તે. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શક ક્ષત્રપનો અંત કરી તે વિજયની યાદમાં કયું બિરુદ ધારણ કર્યું હતું? શકારી. કયા સમ્રાટને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે? ચંદ્રગુપ્ત બીજાને. ગુપ્ત યુગમાં વર્તમાનના ભરૂચ અને ખંભાત કયા નામે પ્રસિદ્ધ હતા? ભૃગુકચ્છ અને સ્તંભતીર્થના નામે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો વિદેશી યાત્રાળુ આવ્યો હતો? ફાહિયાન. ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત કઈ બીજી રાજધાની બનાવી હતી? ઉજ્જૈન. પ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ હતી? કુમારગુપ્ત પહેલાના સમયમાં. ગુપ્ત યુગમાં પ્રાંતના વડા તરીકે મોટા ભાગે કોને મૂકવામાં આવતા? રાજકુમાર. ગુપ્ત યુગમાં પ્રાંતને શું કહેવામાં આવતું? ભુક્તિ. ગુપ્ત યુગમાં રાજા કુલ ઉત્પાદનનો કેટલો ભાગ કર તરીકે લેતા હતા? 6ઠ્ઠો ભાગ. દક્ષિણ ભારતમાં શૈવ સંતોને શું કહેવામાં આવતું? નાયનાર. કોને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે? કાલિદાસને. નીચેનામાંથી કઈ એક કૃતિ કાલિદાસની નથી? અભિજ્ઞાન શાકુંતલમ કાલિદાસે જ લખેલું છે. રઘુવંશમ અને મેઘદૂતમ પણ કાલિદાસે જ લખેલું છે. પ્રિયદર્શિકા એ કાલિદાસની કૃતિ નથી. તેથી વિકલ્પ આવશે એ પ્રિયદર્શિકા. શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? આ જવાબ આપણને આવડે. આર્યભટ્ટે. વરાહમિહિરે ખગોળશાસ્ત્રને લગતો કયો ગ્રંથ લખ્યો છે? આ પણ મને આવડે છે. બૃહદ સંહિતા. આખા સમજમાં 2 જવાબ મને આવડ્યા. અષ્ટાંગ હૃદય સંહિતા નામનો આયુર્વેદને લગતો ગ્રંથ કોણે લખ્યો છે? વાગ્ભટ્ટ. હર્ષવર્ધન કયા વંશના રાજા હતા? પુષ્યભૂતિ વંશના. હર્ષવર્ધન અને રાજ્યવર્ધનના પિતાનું નામ શું હતું? પ્રભાકર વર્ધન. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કયો વિદેશી યાત્રાળુ ભારત આવ્યો હતો? યુઅન શ્વાંગ. નીચેનામાંથી કયા મહાન કવિ હર્ષવર્ધનના દરબારમાં હતા? બાણભટ્ટ. કયા ગ્રંથની રચના બાણભટ્ટે કરી છે? હર્ષચરિતમ, રત્નાવલી, કાદંબરી. બાણભટ્ટે હર્ષચરિતમ અને કાદંબરી
આ બંને ગ્રંથની રચના કરી છે. તેથી વિકલ્પ આવશે ડી, એ અને સી બંને. નીચેનામાંથી કઈ એક કૃતિ હર્ષવર્ધનની નથી? હર્ષચરિતમ. હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવવા માટે કેટલા ગામ આપ્યા હતા? 100. પુલકેશી બીજો કયા વંશનો મહાપ્રતાપી રાજા હતો? ચાલુક્ય. દિલ્હી પાસેનો મહરૌલીનો લોહ સ્તંભ કોના સમયમાં સ્થપાયો હતો? વિક્રમાદિત્યના સમયમાં. કયા સમ્રાટે દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું? પુલકેશી બીજો. મહાબલીપુરમ ના રથ મંદિરો કોણે બંધાવ્યા હતા? પલ્લવોએ. પલ્લવોએ કાંજીવરમમાં કયું સૌથી શ્રેષ્ઠ મંદિર બંધાવ્યું હતું? કૈલાસનાથ મંદિર. હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું? નર્મદા. હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું? રાજ્યશ્રી.